બનાસકાંઠામાં ભાજપને એક મોટો ઝટકો પડ્યો। પાલનપુર ભાજપમાંથી પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી। સાગર માળીએ વોર્ડ નંબર 2 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી। ટિકિટ ન મળતા પક્ષમાંથી નારાજ હતા સાગર માળી કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। સાગર માળીના પિતા પ્રતાપ માળી કે જેઓ પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 2 માં માળી પરિવારનો દબદબો પણ રહ્યો છે। અમે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી। ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટીએ ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે। લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે અને લોકોનો સંપૂર્ણ સહકાર છે। પાર્ટી સર્વોપરી હોય છે અને આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું હતું, પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે। જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો તો MLA MPમાં પણ આ નિયમ લાવવો જોઈએ। જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું।